દ્વારકા જિલ્લાની મુલાકાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ખંભાળિયા પહોંચ્યા હતા અને દ્વારકા રેન્જનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે જ સેરેમોનિયલ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લામાંથી આવેલા અંદાજે 144 જેટલા પોલીસ જવાનો તેમજ 40 જેટલા અધિકારીઓએ ભાગ લીધો હતો। રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પોલીસ જવાનોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની ભૂમિકા અત્યંત મહત્વની છે। તેમણે જનસેવા, શિસ્ત અને કાર્યક્ષમતા સાથે ફરજ બજાવવાની અપીલ કરી હતી। અમારા પોલીસ ખાતું જે ફોર્સ છે, તો કોઈ પણ ફોર્સનું જે પરેડ છે એ મુખ્ય અંગ છે, એટલા માટે જ આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં સેરેમોનિયલ પરેડનું આયોજન કરેલું અને સાહેબ દ્વારા એને નિરીક્ષણ કરવામાં આવેલ અને જેની સારી કામગીરી હોય તેઓને ઇનામ પણ આપવામાં આવેલ। એ ઉપરાંત પણ આખા વર્ષ દરમિયાન જે લોકોએ સારી કામગીરી કરેલ છે એવા પોલીસના જવાનો, અધિકારીઓ અને અમારા સિવિલ કર્મચારીઓને પણ સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવશે અને આજરોજ અમારું આ રીતે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એનું આયોજન કરેલ છે।